દાહોદમાં ખાનગી સ્કૂલો દ્વારા ચાલી રહી છે ઉઘાડી લૂંટ, જ્યાં ખાનગી સ્કૂલોના સંચાલકોના વરવા ચહેરાની પોલ ખોલતી આ ઘટના આવી છે સામે। શિક્ષણ જગતને લાંછન લગાવતી અને ખાનગી સ્કૂલો દ્વારા ચાલતી લૂંટનો પર્દાફાશ કર્યો છે એક જાગૃત વાલીએ। લીમખેડાના એક વાલીએ પોતાના વિદ્યાર્થીનું એક કેજે ભાભોર સ્કૂલ કે જે સાંસદ જશવંતસિંહ ભાભોરની સ્કૂલ છે તેમાંથી એલસી કઢાવવાનો આ નિર્ણય કર્યો અને સ્કૂલ સમક્ષ પોતાની રજૂઆત કરી જોઈ। જોકે એલસી કાઢવા માટે સ્કૂલ સંચાલકોએ વાલી પાસે ₹16,000ની માંગ કરી હતી। જોકે માથાકૂટ થયા બાદ અહીં સ્કૂલ સંચાલકોએ 5,000માં દાખલો આપવાની તૈયારી બતાવી હતી। વાલીએ સ્કૂલ સંચાલકને ₹5,000 રોકડા ગણીને આપી દીધા અને સ્ટિંગ ઓપરેશન કરીને ઘટનાનો પર્દાફાશ કર્યો। વાલીના સ્ટિંગ ઓપરેશનમાં સ્કૂલનો ક્લાર્ક પૂરી ફી નહીં આપો તો પાવતી નહીં મળે તેવી દાદાગીરી કરતા પણ સાંભળવા મળ્યો। જુઓ આ ખાનગી સ્કૂલમાં એલસીના નામે ચાલતી આ લૂંટના લાઈવ વિડીયો। पूरी है ने 5,000 पूरी 5,000 काल तमे पहले एडमिशन काले पहला लई गया एमने जोड़े 5,000 लीधी एमने एलसी तो आपी दीधी ने काले हमें हता ज ने हाजर तो सरे भी 5 ज कीधुं હું કરું ભાઈ એસી રાખીને હું કરું તું વાત તો ના કરે તું એવું નથી તમે વાત કરું છું ભાઈ એવું નથી મને સાહેબે જે કીધું એવું કરું ભાઈ हाँ बात साची है तमे के ભાઈને એસી આવી નહીં આલે આપી દીધી અમે આપી દઈશું ભાઈ આ બાબોલે બેટા ભણાવવા જવાનો છે છોકરા ગયા બેટા ना तो पण तमे એવું કહો કે પૂરી ફી આપો તો પૂરી આપી દીધી પૂરી ફી 5 છે તો 5 ની પહોંચી હતો પૂરી ફી તો જ પૂછાલે કાલે પેલા લોકો માનતા નતા એટલે જવાય છે કે માણસો માથા ભારી હતા વિડિયો ઉતારે પત્રકારમાં ધમકી આલે એટલે માનને માને તો હું સાહેબ વાત કરું જો સાહેબ માને તો ઠીક છે આજનું તમારું કામ આજે દિવસ લખો ખાવો પડે તમને કહે કામ એ બંધ કરી બરાબર સાહેબ વાત કરું છું સાહેબ ફી પહોંચ માંગે છે હું કરવાનું તો તમે જાણો સાહેબ બરાબર। તો વાલીએ સમગ્ર મામલે સ્કૂલ સંચાલકને રજૂઆત કરી તો લાજવાને બદલે તો સ્કૂલ સંચાલકો ગાજી રહ્યા છે અને પ્રાઇવેટ સ્કૂલો મફતમાં ન ભણાવતી હોવાનો રોફ જમાવી રહ્યા છે। એટલું જ નહીં ₹5,000 સ્કૂલ માટે સાવ નજીવી રકમ હોવાનો પણ દાવો ઠોકી સાંભળ્યો। અને આપ પણ સાંભળો કે શિક્ષણના નામે ચાલતા આ વેપાર અને ગોરખ ધંધાને ઉજાગર કરતો વાલીના આ સ્ટિંગ ઓપરેશનનો આ બીજો બોલતો પુરાવો જુઓ। प्राइवेट स्कूल बनायो के मफत ना तो પછી બરોબર અમે એક રૂપિયો વધારે નથી લીધો તો એડમિશન ફી લેવાની નીકળે સત્ર ફી લેવાની નીકળે એક રૂપિયો વધારે નહીં લીધો અમે તો સાદી પોતે કેમ ખોટું કર્યું જ નહીં અમે શું કામ ગભરાઈએ ખોટું કરે ગભરાઈએ અમે ખોટા છીએ જ નહીં અને એમાઉન્ટ બી એવી છે કે એટલા માટે કોઈ પોતાની જાતને જોખમમાં ના મૂકે સમજી લો એટલી બુદ્ધિ માણસ હોય તો પછી યાર અમારે એને હેરાન કરવાનો કશું કોઈ હેતુ છે જ નહીં અમારે। વિદ્યાર્થીના વાલીનો દાવો છે કે એલસી માટે સ્કૂલના સંચાલકોએ તેઓને અનેક ધક્કા ખવડાવ્યા। પહેલાં ₹16,000 માંગ્યા અને પછી 5,000માં પતાવટની વાત કરી અને તગડી રકમ વસૂલી લીધી। વાલીની માંગ છે કે સ્કૂલ સંચાલકો વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। स्कूल में एलसी लेवा आया हमें तो त्यारे एमणे એવું કહ્યું કે ત્યાંથી પત્ર લખાવી લાવો અમે એલસી આપી દઈશું તો અમે બારિયા સ્વાગત હાઈસ્કૂલ માંથી પત્ર લાવ્યા અને પત્ર લાવ્યા ત્યારે એમને પરમ દિવસે મારા પપ્પા જોડે આવ્યા ત્યારે એમણે ₹16,000 ની માંગ કરી ₹16,000 ભરો અને એલસી લઈ જાઓ તો ₹16,000 ની સગવડ નથી અમારા જોડે અમે પાછા જતા રહ્યા તો કાલે પાછા આવ્યા હતા તો ત્યારે એમને એવું કહ્યું કે સારું વાંધો નહીં ₹5,000 ભરો અને એલસી લઈ જાઓ તો કાલે પણ પૈસા નહોતા એટલે જતા રહેતા અને આજે ફરી અમે આવ્યા અને અમારા જોડેથી ₹5,000 એમણે લીધા અને અમને એલસી કાઢી આપી। ટીમે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કર્યો તો અધિકારીનું કહેવું છે કે કોઈ પણ સ્કૂલ વાલીઓ પાસેથી એલસીના નામે ફી વસૂલી ન શકે અને જો ફી વસૂલે તો તેની પાવતી આપવી ફરજિયાત છે। જોકે સાંસદની સ્કૂલની આ દાદાગીરી મુદ્દે ડીઓએ હવે તપાસ કરીને કાર્યવાહીની વાત તો કરી છે। વિદ્યાર્થી પાસેથી એલસી કઢાવવા માટે જો ફી લીધી હોય સંસ્થાએ તો પ્રથમવાર એલસી કઢાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી।
એટલે જો એ શાળાએ લીધી હશે તો એ નિયમ વિરુદ્ધ છે, અથવા તો વિદ્યાર્થી એની એક અરજી આપે એટલે મારે નિયમ અનુસાર પહેલાં તો એને ખરેખર કયા પ્રકારની ફી લીધી છે, બાળકે કયા સત્રમાં એડમિશન લીધું છે, કેટલા સમય માટે એને અભ્યાસ કર્યો છે, એ બધી વિગતો જોયા પછી ખરેખર નિયમ અનુસાર એને કેટલી ફી ભરવાપાત્ર હતી અને કેટલી સંસ્થાએ વસૂલી છે, FRC પ્રમાણે વસૂલી છે કે પછી એનો ઉલ્લંઘન થયું છે, એ જોયા પછી જ હું આ બાબતમાં વિશેષ કંઈક કહી શકીશ. હવે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે આદિવાસી વિસ્તારમાં જો ખાનગી સ્કૂલો આવી ઉઘાડી લૂંટ કરશે તો વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે અને કેવી રીતે આગળ વધશે? શું રાજ્ય સરકાર આવા લૂંટ ચલાવતા સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરશે ખરા? શું સાંસદની સ્કૂલ હોય એટલે સંચાલકો કાયદો ખિસ્સામાં લઈને ફરશે? શું વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉઘાડે લૂંટ કરશે? જોવાનું એ રહ્યું કે આવા સમગ્ર મામલો સપાટી પર તો આવી ગયો છે, ત્યારબાદ સાંસદ શું પ્રતિક્રિયા આપે છે અને શિક્ષણ વિભાગ આ મામલે કાર્યવાહી શું કરે છે? તો દાહોદથી સંવાદદાતા હરીન ચાલિયા આપણી સાથે જોડાયા છે. હરીન, આખો મામલો જે છે તે ઘણો બધો સ્પષ્ટ છે કારણ કે વિડીયો સામે આવી રહ્યા છે. હવે આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી શરૂ થઈ છે ખરી? ખાસ કરીને ડીઓ તો કાર્યવાહીની વાત કરી રહ્યા છે, પરંતુ સાંસદ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી રહી છે આ મામલે? જી ચોક્કસ, સમગ્ર દાહોદ જિલ્લાના શિક્ષણ જગતને સંસાર કરતો આ કિસ્સો સામે આવ્યો છે. વાલી દ્વારા જ સમગ્ર જે વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે. એલસીના નામે ₹5,000ની ઉઘાડી લૂંટ થતી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, જે સ્પષ્ટપણે આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે. ત્યારે બીજી તરફ જે ડીઓ છે, જિલ્લા શિક્ષણાધિકારી, તેઓએ પણ આ સમગ્ર મામલે તપાસ કરી અને સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરીશું, કારણ કે આ સ્કૂલ જે છે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના ટ્રસ્ટની સ્કૂલ છે અને વિદ્યાર્થી પાસેથી જે ઉઘરાણી કરવામાં આવી છે તેમાં પ્રિન્સિપાલ સ્પષ્ટપણે જણાવે છે કે અમારે જે અમારું મંડળ છે તેને પણ પૈસા આપવાના હોય છે, તેવું પણ સ્પષ્ટ જે વિડીયો છે તેમાં સાંભળી શકાય છે અને જોઈ પણ શકાય છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો હાલ આ સમગ્ર મામલે સાંસદ તરફથી કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હાલ તેઓનો સંપર્ક થઈ શક્યો નથી. આ મામલે હાલ ડીઓ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે. જી, ખાસ કરીને હરી, સ્કૂલની વાત જો કરવામાં આવે, શું સ્કૂલમાં આ જ પ્રકારે ઉઘાડી લૂંટ દર વખતે થતી હોય છે કે આ પહેલો મામલો છે કે આ પહેલા પણ સ્કૂલના આવા મામલા સામે આવી ચૂક્યા છે? સમગ્ર દાહોદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. ખાનગી શાળાઓની પણ ભરમાર છે. સમગ્ર જિલ્લામાં જે ખાનગી શાળાઓ છે તે મન ફાવી ફી ઉઘરાવવાના અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે આ જે મામલો બહાર આવ્યો છે વિડીયોના કારણે જ બહાર આવ્યો છે અને એ પણ જે દાહોદ જિલ્લાના સાંસદ છે જસવંતસિંહ ભાભોર, તેઓની સંસ્થાની જ શાળા છે તેનો વિડીયો બહાર આવ્યો છે, જેના કારણે હાલ રાજકારણ પર ગરમાયું છે. અને જે સમગ્ર મામલે ડીઓ છે તેઓએ પણ બાહેધરી આપી છે કે હું તટસ્થ આ મામલે તપાસ કરીશ અને સ્કૂલ સામે જે કાર્યવાહી કરવાની હોય છે તે પણ હું હાથ ધરીશ. બિલકુલ, ખાસ કરીને સાંસદ હવે આ મામલે શું પ્રતિક્રિયા આપે છે જોવાનું રહેશે. હરીનો આભાર. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. પણ હવે સાંસદની સ્કૂલમાં જો આ પ્રકારે ઉઘાડી લૂંટ થશે તો પછી અન્ય શાળાઓમાં પણ સંચાલકોને શું છૂટો દોર મળી જશે? અને સાંસદ જે સ્કૂલ સાથે સંકળાયેલા છે, શું ત્યાંના સંચાલકો આવી ઉઘાડી લૂંટ કરવાનો તેમને પરવાનો મળી જાય છે? એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. કાયદો તમામ માટે સમાન છે, પણ સાંસદની સ્કૂલ છે તો સંચાલકો કાયદો પણ હાથમાં લઈ રહે છે, કાયદો જાણે ખિસ્સામાં મૂકી દે છે, એ રીતે ઉઘાડી લૂંટ કરતા આ દ્રશ્યો સામે આવ્યા છે. આ તો એક જાગૃત નાગરિકે આ રીતે હિંમત દાખવીને આ વિડીયો ઉતાર્યો ત્યારે આ સમગ્ર મામલો સામે આવી શક્યો છે. આ બોલતો પુરાવો છે, પણ આ બોલતો પુરાવો હવે આગળ કેટલો ટકી શકે છે તે જોવું રહે.